ધોરણ 8 ગુજરાતી પાઠ 12 નવા વર્ષના સંકલ્પો એટલે દ્રઢ નિશ્ચય અથવા પ્રતિજ્ઞા કે આપણે કંઈક નક્કી કરીએ કે મારે આવું કરવું જ છે. આ પાઠ છે એ હાસ્ય નિબંધ પ્રકારનો પાઠ છે. આ પાઠના લેખક બકુલ ત્રિપાઠી છે, જેમનો જન્મ 27 નવેમ્બર 1928ના રોજ નડિયાદમાં થયો હતો. તેમનું પૂરું નામ બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી હતું. તેઓ હાસ્ય લેખક હતા. તેમણે સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન નામના જાણીતા નિબંધ સંગ્રહ લખેલ છે. હવે પાઠની વાત કરીએ તો આ પાઠમાં સંકલ્પ કરવો પણ પાળી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. એટલે આ પાઠમાં માણસના મનની નબળાઈની વાત કરવામાં આવી છે કે આપણે કોઈ વસ્તુ નક્કી કરીએ કે આમ કરવું જ છે પણ એ ક્યારેય કરી ન શકીએ અને એક કે બીજા બહાનાથી એ વસ્તુને ટાળ્યા કરીએ છીએ. એવી વાત આ પાઠમાં કરવામાં આવેલી છે. તો અહીંયા પાઠની શરૂઆતમાં અમુક સંકલ્પો આપેલા છે. તો ચાલો હવે પાઠની શરૂઆત કરીએ. નવા વર્ષના સંકલ્પો. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધપોથી રાખવી. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાંતવું. 3 કલાક વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક, પાઈનો વ્યવસ્થિત હિસાબ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. એટલે લેખક કહે છે કે જ્યારે તમને આ પ્રકારના વાક્યો સંભળાવાનું શરૂ થઈ જાય ત્યારે સમજવું કે આજ તો બેસતું વર્ષ આવી જ ગયું છે. કારણ કે માણસ જ્યારે નવું વર્ષ આવવાનું હોય ને ત્યારે બધા કહેતા હોય કે હવે તો હું આ વર્ષે આમ જ કરીશ ને આ વસ્તુ નહીં કરું. એટલે એ વસ્તુની વાત આ વાક્યોમાં જણાવી છે. કારણ કે મોટા ભાગે બધા આ પ્રકારના સંકલ્પો નક્કી કરતા હોય છે કે ચા નહીં પીવું. હું જે ભણતા હોય વિદ્યાર્થીઓ એ બધા નક્કી કરે કે હવે તો રોજ હું આટલી કલાક વાંચીશ. પછી અમુક માતા પિતા હોય એ છોકરાઓને એમ કહેતા હોય કે રોજ તમારે ગીતાનો એક શ્લોક વાંચવો જેથી તમને બધું જાણવા મળે. અને એ ઉપરાંત અમુક લોકો જે વ્યવસાય કરતા હોય એ અથવા કોઈ બહુ ખર્ચો કરતા હોય તેમ કે હવે તો હું રોજ રૂપિયાનો હિસાબ રાખીશ. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. એટલે આમાં કહે છે કે ભાઈ આપણે કેમ કોઈ કવિઓ હોય એમને શરદ પૂનમની રાત વિશે લખવાનું બહુ મન થાય. કારણ કે એવી શાંત અને શીતળ રાત વિશે કવિઓ ઘણું બધું લખી નાખે. એવી જ રીતે માણસોને પણ બીજા કોઈ દિવસોની સરખામણીમાં બેસતા વર્ષે પોતાના અંદર નવો ઉત્સાહ હોય, એમને કંઈક હોય ઉમંગ કે આપણે કંઈક નવું કરવું જ છે એવો કે ચમકારો લાગે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ એટલે ઉમંગ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક એટલે નકામા સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું. હવે શું કહે છે કે આપણને બેસતું વરસ આવે ને એટલે એકદમથી આમ બહુ જ સારું એવું બનવાની ઈચ્છા પ્રગટ થઈ જાય કે બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ આ કેમ મહાન વ્યક્તિઓ થઈ ગયા. એવી ઉમંગ આવે કે આપણે આ બધા જેવું સીધું સાધું નામ સરસ વ્યક્તિ બની જવું છે. આમ કેટલા વર્ષ તો કે જીવનના નકામા કાઢી નાખ્યા પણ હવે તો કંઈક કરવું જ છે એવી ઉમંગ આવી જાય છે. કંઈક તો કરી જ નાખવું
એમ થઈ આવે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીરરસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. હવે શું કહે છે કે ઘણા લોકોમાં તો બેસતું વરસ આવે એટલે કેમ કોઈ યુદ્ધ કરવા માટે ગયો હોય ને એનામાં જે જનૂન આવી જાય ને એવું કે જનૂન આવી જાય છે અને એમાંય તે ધન્ય પડે એટલે કોઈ સારી એવી પળમાં એવું નક્કી કરી લે કે હવે આત્મસુધારણા એટલે કે પોતાની જાતને તો હવે હું આ વખતે સુધારીને જ જંપીશ. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી. એટલે હવે લેખક શું કહે છે કે બધા લોકો આમ એટલા ઉત્સાહથી નક્કી તો કરી લે કે ભાઈ મારે આમ કરવું છે ને હવે હું કદી આવું કરીશ જ નહીં, પણ સંકલ્પ કર્યા પછી એને એ પાળી શકતા નથી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગ્યે ઉઠું તો દર વર્ષે 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે. એટલે લેખક છે એને પણ એકવાર એવું થયું હતું કે બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે હવે તમે રોજ વહેલા ઉઠતા જાઓ. જો 7ને બદલે 5 વાગે ઉઠવાની ટેવ રાખો તો તમારા 72 કલાક બચે અને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલખ વધારો થાય. એટલે લેખકને એવું કહેવામાં આવ્યું હતું જો ખાલી તમે રોજના 2 કલાક વહેલા ઉઠવાની ટેવ પાડી દો ને તોય તમારા જિંદગીના તમે 4 વર્ષ જેટલો વધારો કરી શકો. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું જ નહીં. એટલે લેખકને તો એમ થયું જો મારા જીવનના 4 વર્ષ બચતા હોય એટલે મને તો એમ થઈ ગયું કે હવે તો મારે રોજ 5 વાગે તો ઉઠી જ જવું છે. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગ્યે ઉઠાયું, પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. એટલે શું કહે છે લેખક કે પછી તે દિવસે બેસતા વર્ષના દિવસે સંકલ્પ કર્યો એટલે તે દિવસે 5 વાગે ઉઠી ગયો. અને આપણને બધાને ખબર છે નવું વર્ષ હોય તે દિવસે તો લગભગ બધા વહેલા જ ઉઠતા હોય. એટલે લેખક પણ વહેલા ઉઠી ગયા અને બીજે દિવસે સવારે એ 7:30 વાગે જ ઉઠ્યા. પછી બીજા દિવસથી જ જો 5 વાગે ઉઠવાનું બંધ થઈ ગયું. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય. એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગ્યે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ન આવી. હવે તો લેખક શું કહે છે કે ભાઈ બીજના દિવસે કેમ દિવાળીના દિવસે બેસતા વર્ષના દિવસે બધે ગયા હોય ને રામ કરવા એટલે થાકી ગયા હતા. તો એ કેટલા વાગે ઉઠ્યા? 7:30 વાગે. પછી તો એ કે પાંચમ સુધી તો એ દિવાળીનું જ વેકેશન જેવું કહેવાય ને, એટલે દિવાળીની જ રજાઓમાં આપણે મજા કરતા હોય ને એવી રીતે કે પાંચમ સુધી તો દિવાળીનો તહેવાર કહેવાય. એટલે એમાં તો આપણે બાંધછોડ કરીએ કે એટલે કે છઠના દિવસે હું હવે વહેલો 5 વાગે ઉઠીશ. પણ બન્યું એવું કે પાંચમની સાંજે એમને વિચાર કર્યો કે હવે કાલે છઠે મારે રોજની જેમ સવારે 5 વાગે ઉઠવાનો જે સંકલ્પ કર્યો છે એ પાળવો પડશે. એટલે એ રાત્રે તો એમને નીંદર જ ન આવી. આથી છઠની સવારે પણ 8 વાગ્યે ઉઠાયું. છતાં સાતમને દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું. એલાર્મ એટલે આપણે ઘડિયાળમાં જે ટાઈમ મૂકીએ ને કે ભાઈ આટલા વાગે ઉઠવું છે એ સમય દરમિયાન ઉઠવા માટે જે સમય ગોઠવ્યો હોય એ એલાર્મ ગોઠવ્યું ખરું, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો.
પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું. પછી શું કર્યું લેખકે, સાતમમાં તો શું નક્કી કરીને અલાર્મ ગોઠવી દીધો કે હવે તો આટલા વાગે અલાર્મ વાગે એટલે હું ઉઠી જ જઈશ. પણ એમને ભૂલથી 5ની બદલીમાં મોડો કાંટો ગોઠવો એટલે ખોટો સમય ગોઠવાઈ ગયો એટલે પાછું મોડું ઉઠાણું અને બીજા દિવસે ગોઠવું તો કાંટો સરખો ગોઠવો પણ ઘડિયાળ જ બગડી ગઈ. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. હવે ક્યાં સુધી? તો કે કાર્તિકી પૂર્ણિમા એટલે પૂર્ણિમા એટલે પૂનમ, કે ભાઈ કારતક મહિનાની જે પૂનમ છે ને ત્યાં સુધી ઘડિયાળનું સમારકામ એટલે એને વ્યવસ્થિત ચાલુ કરવાનું કામ જ ચાલ્યું. વધ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગઈ. એટલે શું કહે છે કે એ તો 15 દિવસ તો એમના સમારકામમાં જ ચાલ્યું અને પછી વળી પાછું એમને જ્યારે લઈ આવ્યા ઘડિયાળ અને ગોઠવી અને બરોબર મૂકવી તો પોતે ચાવી દેતા જ ભૂલી ગયા. એટલે વળી પાછી ઘડિયાળ છે એ રાત્રે 2:30 વાગ્યાનો સમય થયો ત્યાં તો બંધ પડી ગઈ. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વધ સામે 5 વાગ્યે બરાબર એલાર્મ વાગ્યું એટલે 5:30 ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. પછી કેવું થયું કે ભાઈ એમને વધ સાતમ સુધી તો ઘડિયાળનું કામમાં બધું અટપટું ચાલતું હતું એટલે વ્યવસ્થિત ઉઠી શક્યા નહીં. પણ જેવી પાંચમને દિવસે બરોબર એલાર્મ 5 વાગ્યે વાગ્યો ને તો પોતે શું કર્યું કે જાગી ગયા અને વળી પાછા એમ થયું કે હવે તો હું ઉઠી ગયો, હવે 10 મિનિટ સૂઈ જાવ, એમાં કાંઈ વાંધો નહીં, હું ઉઠો તો 5 વાગે કહેવાવ ને. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. એટલે આવું કરું એમાં મારો કંઈ સંકલ્પ તૂટતો નથી. 5 વાગ્યે ઉઠીને પાછા સૂઈ જઈએ તોય 5 વાગ્યે ઉઠ્યા તો કહેવાય જ ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગ્યે સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને. જીવનનો એવો મોહ શો? મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે. હવે શું થયું કે પછી તો થોડાક દિવસ આમ નામ લેખક 5 વાગ્યે ઉઠતા વળી 5-10 મિનિટનું બહાનું કાઢી અને સૂઈ જતા ને પોતાના મનને એમ સમજાવતા હતા આમાં કંઈ મારો સંકલ્પ તૂટતો નથી. પછી એકવાર તો એમને સૂતા એવો જ વિચાર આવ્યો કે આ બધી ઉપાધિ હું શું લેવા કરું છું? 4 વર્ષ કદાચ જીવનમાં ઓછા થઈ જાય તો એમાં શું વાંધો? એમાં બધા જીવનનો આટલો બધો મોહ કરવાની કંઈ જરૂર નથી. અને આપણા સંતો મહાત્મા કહી ગયા છે ને કે ભાઈ જીવનની માયા મૂકી દો. ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? મારી આત્મસુધારણા તો આમ ફિલોસોફીને પંથે. ફિલોસોફી એટલે તત્વજ્ઞાન, કે આપણે કોઈ વસ્તુમાં એમ કે એમના મૂળથી જે કંઈ માહિતી મેળવીને જે કંઈ વાતો કરતા હોય ને એ પ્રકારની વાતો, એમ કે ઊંડી વાતો, નાનામાં નાના કોણની કેમ વાત કરવાની હોય એવી વાતો જાણવાની હોય એને ફિલોસોફી કહેવાય. એટલે ફિલોસોફીના પંથે ચડી ગઈ. એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચનાના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહ એટલે ચક્રવ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો. એટલે હવે તો પછી પોતાને આ બધી વાતો યાદ આવવા માંડી લેખકને કે ભાઈ આ બધું મોહ છે ને સંતોય કહે છે મોહનો ત્યાગ કરી દેવો ને. એટલે હવે તો આ વહેલા ઉઠવાનો સંકલ્પ પણ બસ આવા વિચારોથી ટાળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. એટલે શું કહે છે લેખક કે ભાઈ બેસતા વર્ષના દિવસે બધા ઉત્સાહમાં આવી અને જેવી રીતે મોટા સંકલ્પો કરી લે એમાંથી મોટા ભાગના સંકલ્પો લેખકે કેમ વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો ને એને પછી છેવટે છોડી દીધો, એવું જ મોટા ભાગના લોકો કરતા હોય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી.
એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી, તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું. એટલે હવે એક ભાઈ હતા, એમણે નક્કી કર્યું બેસતા વરસના દિવસે કે હવે તો હું ચા પીવાનો જ નથી. પછી એમનો સંકલ્પ પણ ચાલ્યો 1 અઠવાડિયું, 2 અઠવાડિયું, 3 અઠવાડિયું. તે એમને ચા ન પીધી તો ન જ પીધી. પછી એમના માતા પણ એમને પ્રેમથી કહેતા, લે ને ભાઈ હવે એક થોડીક પી લે ને ચા, તો પણ ન પીધી. પિતાની આજ્ઞા, એમના પિતાએ એમને આજ્ઞા કરી તો પણ ન પીધી. ભગિની એટલે બહેનના આંસુ, એટલે એ ચા ન પીતા હોય ને એના બેન એમને રડીને કહેતા હોય ને કે ભાઈ ના ભાઈ ચા પી લે, છતાં પણ એ ન પીધી. પત્નીની ધમકી, એમના પત્નીએ પણ એમને ધમકી આપી, ભાઈ પી લ્યો ને ચા, છતાં ન પીધી. મિત્રોની મસ્કરી, એટલે ઘણા તો કહેવાય ને આપણે કોઈ વસ્તુ મૂકવાનો પ્રયત્ન કરતા હોય ને તો મિત્રો હોય ને એ મૂકવા ન દે, એમ કે લે ને ભાઈ હવે આનેથી કાંઈ થાય નહીં, એમ કરીને પરાણે આગ્રહ કરીને તમને એ વસ્તુ આપશે. પણ છતાં આ ભાઈ કંઈ અડગ હતા કે પોતે તો નક્કી જ કર્યું હતું કે ભાઈ ચા મૂકી જ દેવી છે, હવે ગમે એ કે તોય પીવી નથી. ચાની જાહેર ખબર હોય, એટલે આ ટીવી કે ન્યૂઝમાં કે બધે જોતા હોય ને, છતાંય તે ચાની એડથી પણ એમને એમ ન મન થયું કે હવે મારે ચા પીવી છે. ચડાવી ન શક્યું. ચડાવી એટલે એમને હલાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો. દિશામાં એટલે ચારે દિશામાં. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. એટલે લેખક કહે છે કે ભાઈ હાસ્યમાં કે ભાઈ એમનો તો આ સંકલ્પ એટલો બધો અડગ હતો કે ઇન્દ્રાસન પણ ડોલવા લાગ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા, તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. પછી એવું બન્યું કે આ જે ભાઈ હતા જેમણે ચા નહોતી પીવાનો સંકલ્પ કર્યો, એ બીમાર પડ્યા. અને બીમાર પડ્યા એટલે બીજું કંઈ ભાવતું ન હતું, એટલે ઉપવાસ જેવું થઈ જતું, કારણ કે જમવાનું કંઈ બહુ ભાવતું નહીં. એટલે એમને એવો યાદ આવ્યું કે ભાઈ ઉપવાસમાં તો ચા પીવાય. એટલે એમણે તો પછી નક્કી કર્યું કે ધીમે ધીમે રહી અને આપણે ચા પીએ એટલે આપણને ઉપવાસમાં આ ભૂખ જે લાગી છે એમાં થોડીક રાહત રહે. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી. અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીવે છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિદ્ધાવ્યો એટલે મૃત્યુ પામ્યો. અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો. એટલે આ જે ભાઈ હતા એ બીમારીમાં ચા પીવાનું જે શરૂ કરે છે, પછી એમની બીમારી તો સારી થઈ ગઈ, એ તો પાછા સાજા થઈ ગયા, પણ પોતે જે ચા પીવાની ટેવ પાછી પાડી લીધી એ પછી ગઈ નહીં. ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગરેટ છોડવાનો. તો આપણે બધાને ખબર છે કે ભાઈ ચા તો એટલું બધું બંધાણ ન કહેવાય, પણ આ સિગરેટ ને બીડી અને પાન માવા ને આ જે ખાય છે બધા, એ તો બહુ નુકસાનકારક છે. એટલે અમુક લોકોને એવું મન થાય કે આપણે આ વસ્તુ છોડી દેવી છે. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. એટલે જે લોકો આવી લત હોય એ લોકોને તો અરસિક એટલે એમની જે પત્નીઓ હોય એમને આ ગમતું ન હોય કે એ લોકો સિગરેટ પીવે છે. દુષ્ટ ડૉક્ટરો એટલે બધાને ખબર છે સિગરેટ પીવાથી ફેફસા ખરાબ થઈ જાય, એટલે ડૉક્ટરો પણ સલાહ આપતા હોય કે ભાઈ સિગરેટ છોડી દો. એટલે કે દુષ્ટ
ડૉક્ટરોના આગ્રહથી આ સંકલ્પ કરવો પડે. એટલે એમને નક્કી કરવું પડે કે હવે તો સિગરેટ છોડી દેવી પડશે. પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખીને લાવ્યું છે? સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. અમરપટ્ટો એટલે અમર બની જવું, કે ક્યારેય જેનું મૃત્યુ ન થાય. એટલે એમ કે છે કે અમરપટ્ટો કોઈ લખાવીને, એટલે કોઈ માણસ પણ પોતે કાયમ જીવવાનો નથી, ક્યારેક તો મૃત્યુ પામવાનો જ છે. એવી જ રીતે આ લોકોનું સિગરેટ ન પીવાનો સંકલ્પ પણ વેરાઈ જાય છે. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. પણ એ કેટલા દિવસ? તો એમાંથી અમુકને એમ થાય કે હવે તો મારે કોઈ પણ કામ કરવું હોય ને તો નિયમિત જ કરીશ, હું એમાં જરાય બાંધછોડ નહીં ચલાવું. જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે, અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે, ત્યાં નિયમિત થવાની મહેચ્છા એટલે ઈચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? પામર એટલે તુચ્છ. હવે શું કહે છે કે આ લોકોને એમ કે મન થાય કે હવે તો વહેલું ઉઠવું છે, કે ગમે એ કામ નિયમિત કરવું. નિયમિત એટલે સમય મુજબ, એમ ટાઈમ ટેબલ પ્રમાણે. પણ સૂરજ તો આપણને બધાને ખબર છે કે ભાઈ ઉનાળો હોય ને ત્યારે તમે જુઓ તો સૂર્યોદય વહેલો થઈ જાય, પણ જ્યારે શિયાળો હોય ત્યારે સૂર્યોદય મોડો થાય છે. એટલે કે આ સૂર્ય જેવો સૂર્ય તે પોતાનું ટાઈમ ટેબલ જો સાચવી નથી શકતો, તો આપણે તો બધા તુચ્છ માનવીઓ કહેવાય. તો આપણે વળી એવા તો કંઈ બહુ મોટા ન કહેવાય કે જે આપણે એકદમ સખત કીધું હોય એ પ્રમાણે કરીએ. હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે જ મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. એટલે કહે છે કે આપણે જુઓ તો ઘણા લોકો જે મહાન વ્યક્તિઓ બની ગયા છે, તો એ બધાય નિયમિત ઉઠતા હતા એટલે કાંઈ મહાન નહોતા બન્યા, પણ એ મહાન હતા ને એટલે જ એ લોકો નિયમિત રહી શકતા હતા. એટલે ગાંધીજીના આ બધા કેમ ઘણા બધા જે લોકો હતા રાજનેતાઓ છે ને એ બધા પોતે નિયમિત પોતાનું કામ કરતા હતા. એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. એટલે હવે લેખકના એક સંબંધીને મન થયું કે તે બહુ ગુસ્સો કરતા હતા, તો હવે તો મારે ક્રોધને જીતવો છે, એટલે મારા ગુસ્સાને જીતી લેવો છે. અને એમ બહુ જ ગુસ્સેલ હતા. એ કેવા હતા તો કે વાતમાં કોઈને કાંઈ એમને કાંઈ કહે કે પૂછે ને તો ઘડીક વારમાં એ ચીડાય એટલે ખીજાઈ જતા હતા. અને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. પાન ખરતા પીડાય એટલે હવે આપણે જુઓ તો પાન ખરતું હોય ને વૃક્ષ હોય તો એમાં પીળું પાંદ થઈને વારંવાર ખર્યા જ કરે. તો અત્યારે તમે જુઓ તો એક હારે કેટલા પાન ખરતા હોય, એટલે એમ પળવારમાં ઘડીક વારમાં એનો ગુસ્સો છે એ આવી જતો. પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી, અરે સાંભળે છે કે? એટલે બેસતું વરસ હતું એટલે એના બીજા દિવસે જ એણે એમના એમ મનથી નક્કી કરેલું ને બેસતા વરસના દિવસે કે ભાઈ હવે તો હું મારા ક્રોધ ઉપર કાબુ મેળવીશ જ. એટલે એમને મનથી નક્કી કરેલ ને એ કહેવા માટે એના પત્નીને બોલાવે છે. શું છે? અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો. શ્રીમતી એટલે એમના પત્ની. હવે અહીં આવતો ખરી, પણ છે શું? લ્યો કહો, શું કામ છે? જો એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા માંડ્યું. સ્મિત એટલે હાસ્ય. ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવવું નહીં. હોય દુનિયા છે કહીને હસી નાખવું. એટલે આ જે લેખકના જે સંબંધી હતા એ એમના પત્નીને બોલાવે છે ને એમને
હસતા મોઢે કહે છે કે કાલથી મેં નક્કી કર્યું છે કે હવે તો હું કોઈ કાંઈ મને કહેશે ને તો એનેથી હું અકળાઈ કે ખીજાઈ જઈશ નહીં, એમ માનીશ કે આ તો દુનિયા છે, એમાં તો આવું બધું ચાલ્યા કરે ને હસીને જ કાઢી નાખીશ. ઠીક, પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું. એટલે એના પત્નીને તો ખબર હતી એમના સ્વભાવની, એટલે એમ કે ઠીક, વાંધો નહીં, સારું એમ કે તમે એવો નિશ્ચય કર્યો. તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. એટલે એમના પત્નીએ ખાલી ઠીક એમ જવાબ આપ્યો ને, બહુ હરખાણા નહીં ને, એટલે વળી પાછા પૂછે છે કે ભાઈ તને મારો આ સંકલ્પ ન ગમ્યો? ગમ્યો, પણ પાળો ત્યારે ખરા. એટલે એમના પત્ની એને વળતો જવાબ આપે છે, ગમ્યો તો ખરો, પણ તમે એનું પાલન કરો ને તો જ તે શું કહેવાય, હું રાજી થાઉં ને. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. એટલે હજી તો જો આટલું કીધું ને ત્યાં જ એમનું જે મોઢા ઉપરનું હાસ્ય હતું એ જતું રહ્યું. સ્મિત વિલાયું એટલે આમ મોઢું એમનું થોડુંક આમ ગુસ્સાવાળું થઈ ગયું. પાળો ત્યારે ખરા એટલે શું? મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી. એટલે જો તરત જ પછી ગુસ્સો આવવા લાગ્યો કે નહીં, એટલે એ તો તરત જ એમના પત્નીને આટલી જ વાતમાં ખીજાવા લાગ્યા કે શું પાળો એટલે હું આટલું એમ કે નિયમય ન, મારા જે સંકલ્પ કરું એ ન પાડી શકું, એટલી મારામાં તાકાત નથી. હશે તો જોઈશું ને. પછી એના પત્ની કહે છે, હશે ભાઈ, આપણે હવે આગળ જતાં જોઈશું. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કંઈ અને ખલ્લાસ. એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજાવતા જતા હતા. ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે જ માંડ એ શાંત પડ્યા. એટલે પછી તો એટલામાં તો એટલા બધા ગુસ્સે થઈ ગયા કે પોતે આખી સોસાયટી ગાજી જાય ને એટલા રાડ કરતા હતા. એટલે એમના પછી પત્નીએ હળવેકથી એમને પાછું યાદ કરાવ્યું કે હજી તમે મને કહો જ છો કે અત્યારે મેં એવો સંકલ્પ કર્યો છે કે હું ક્યારેય ગુસ્સો નહીં કરું. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના કોક અગમ્ય ખૂણાથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે, કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એગાત ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે, એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. એટલે હવે પછી આ જે સંકલ્પો છે એને ઘણી બધી ઉદાહરણો આપીને સમજાવે છે કે ભાઈ જેવી રીતે વૈશાખની બપોરે વંટોળિયો આવે, વંટોળિયો તો બધાએ જોયો હશે કે ધૂળની ડમરી ગોળ ગોળ ફરતી આવે ને વળી પાછી કેવી રીતે ત્યાંથી પસાર થઈને બીજી જગ્યાએ જતી રહે છે, એવી જ રીતે આ સંકલ્પ આવે છે અને જતા રહે છે. શિયાળો હોય ત્યારે કેવો ઠંડો પવન આવતો હોય અને વળી પાછો એ ઉનાળો આવે ત્યાં પાછો જતો રહે છે. એટલે આપણને બહુ હરખ થાય કે કંઈક કરવું જ છે અને નક્કી કરી લઈને પછી જેવું બેસતું વરસના થોડાક દિવસો જાય એટલે આપણે હતા એવા થઈ જઈએ છીએ. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વરસને બીજે અઠવાડિયે કોઈ હોય છે એટલા સંયમી જનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. એ આ કારણે જ. એટલે શું કહે છે કે ભાઈ આપણે જેવું બેસતું વરસ આવે એ અઠવાડિયા દરમિયાન ગીતા ભક્તો પણ વધી જાય, કારણ કે બધાને હરખ ચડે કે હવે ગીતાના સારું જ્ઞાન મેળવીએ અને એ પ્રમાણે આપણે અનુકરણ કરીશું. પણ પછી અમુક સમય સુધી માંડે એનું પાલન કરી શકે છે અને પછી હતા એવા થઈ જાય છે.
એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. હવે લેખક શું કહે છે, પછી મેં દર બેસતા વર્ષે જે આવા સંકલ્પો કર્યા હોય ને એ પછી હું પાળી નથી શકતો ને, એટલે મને એમ થાય કે હવે તો એકેય બેસતા વર્ષે કોઈ સંકલ્પ કરવું જ નથી. પણ એમને એટલું બધું દુઃખ થાય કે પોતે સંકલ્પ નથી કરવો એવો સંકલ્પ પણ ટકાવી નથી શકતા. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્નમાં રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગું છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરથી પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જઉં છું. એટલે શું કહે છે કે ભાઈ ક્યારેક તો એવું થાય કે ભાઈ હવે સંકલ્પો કરવા જ નથી, એટલે અમુક સમય યાદ રહે છે ને વળી પાછું ક્યારેક તો સાવ એ ભૂલાઈ જ જાય છે કે મેં નક્કી કર્યું છે કે હવે મારે સંકલ્પો જ કરવા નથી, અને પાછા નવા વિચારોમાં સપનાઓમાં રચાવા લાગું છું અને વળી પાછો કંઈક ને કંઈક નવા સંકલ્પો કરી નાખું છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું, ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ. અને પાછો કે હું અચાનક જાગું છું એટલે મને એવું થાય છે કે હવે હું સંકલ્પો કરીશ જ. હવે તો આ વખતે નક્કી જ કરું છું, દ્રઢ નિશ્ચય કરું છું કે હવે હું આ કોઈ દિવસ ભૂલીશ નહીં. કાનમાં પેલો રોલા મને કહ્યા કરે છે, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ. એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે. એટલે શું કહે છે કે રોલા નામનો જે લેખક છે એના જે પંક્તિઓ છે એ વળી પાછી લેખકને યાદ આવી જાય છે કે જે આપણા સપનાઓ છે એ તો ધનુષ્યની પણછ જેવા છે કે જો આપણે દોરી ખેંચીને રાખેલી હશે તો ક્યારેક એવું બનશે કે આપણું તીર છે એ ધાર્યા નિશાના ઉપર લાગી શકશે. એવી જ રીતે જો આપણે કંઈક મોટા સપના જોયેલા હશે તો જ એ પૂરા કરવાનો ઉત્સાહ આપણામાં આવશે ને તો જ આપણે એ કરી શકશું. અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોને વ્યગ્રતા વિસરી જઉં છું. એટલે પછી શું કહે છે, એટલે તે પછી આ લેખકને એમ થાય છે કે ભાઈ જો આવા સંકલ્પો કરેલા છે ને એ હું ક્યારેક જો પાડીશ તો હું સારો બની જઈશ. એ કલ્પનાઓમાં જ એ જે ભૂલી ગયા હોય છે સંકલ્પો એ ભૂલી અને પછી આગળ વધે છે. તો આપણો પાઠ પૂરો થાય છે.